શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન થવાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે, જેના કારણે ગંભીર અકસ્માતનો ભય હંમેશા રહે છે. આવો જ એક ચોંકાવનારો બનાવ ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પર જોવા મળે છે, જ્યાં એક મહિલા ટુ વ્હીલર ચાલક બેફામ અને રોંગ સાઈડમાં પૂરપાટ ઝડપે વાહન હંકારી રહી છે. આ દ્રશ્ય સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને સવાલ ઉઠી રહ્યો છે કે જો આ મહિલાના કારણે કોઈ અકસ્માત સર્જાય તો જવાબદારી કોની? તાજેતરમાં ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી પસાર થતા અન્ય વાહન ચાલકો દ્વારા આ ઘટનાનો વિડીયો રેકોર્ડ કરવામાં આવ્યો હતો. વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એક મહિલા ચાલક પોતાનું ટુ વ્હીલર પુલના એક છેડેથી બીજા છેડા તરફ રોંગ સાઈડમાં ચલાવી રહી છે. ટ્રાફિક વધુ હોવા છતાં તે રોંગ સાઈડમાં પૂરપાટ ઝડપે અન્ય વાહનોને ટાળીને આગળ વધી રહી છે, જે કોઈ પણ સમયે મોટી દુર્ઘટના નોંધી શકે છે. ટ્રાફિક નિયમ મુજબ રોંગ સાઈડમાં ડ્રાઇવિંગ કરવું એ માત્ર નિયમનો ભંગ નથી, પરંતુ અન્ય વાહન ચાલકો અને રાહદારીઓના જીવને જોખમમાં મૂકવા સમાન છે. આ પરિસ્થિતિમાં જો આ મહિલા ચાલકની બેદરકારીના કારણે કોઈ મોટો અકસ્માત સર્જાય તો પ્રાથમિક અને સંપૂર્ણ જવાબદારી રોંગ સાઈડમાં વાહન હંકારનાર મહિલા ચાલકની રહેશે. આ પ્રકારની બેજવાબદારીભરી ડ્રાઇવિંગને કારણે અન્ય નિયમોનું પાલન કરતા લોકોના જીવ જોખમમાં મુકાય છે. સ્થાનિક લોકો અને વાહન ચાલકો દ્વારા ભરૂચ ટ્રાફિક પોલીસને આ વિડીયોની નોંધ લેવા અને તાત્કાલિક ધોરણે મહિલા ચાલકને શોધીને દંડ ફટકારવા અને કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે, જેથી ભવિષ્યમાં આવા કિસ્સાઓ અટકાવી શકાય.